તો રામ રામ ડાયરા ને બધાને કેમ છો મારા કલેજાઓ મજામાં ને? તો આજે તો પેટ્રોલ પંપથી બ્લોગ ચાલુ કરી નાખું કેમ કે અમારે જવાનું હતું જાફરાબાદ મેરામાં. પછી તો અચાનક જ પેટ્રોલ પૂરું થઈ ગયું તો અમે તો જાફરાબાદ પેટ્રોલ પુરાવીને અમે નીકળી ગયા ડાયરેક્ટ પાછા જાફરાબાદ મેરામાં. પછી તમે પેટ્રોલ પંપથી ફૂલ ટાંકી કરીને અમે નીકળી ગયા જાફરાબાદ. પછી તો ગાડી જવા દીધી ભાઈ ડાયરેક્ટ જાફરાબાદ કેમ કે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો કેમ કે અમે તમે ના જઈને જ મળ્યો ડાયરેક્ટ મેરામાં જ મળ્યા. પછી તો મિત્રો અમે પૂગી ગયા ડાયરેક્ટ જાફરાબાદ મેરામાં પૂગતા જ ભાઈ પેલા અમને દેખાઈ ગઈ રેલગાડી એટલે અમારે બેઠવાનું છે ભાઈ રેલગાડીમાં બેઠવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો હાલો. પછી તો મિત્રો આપણે જવાનું હતું સરખીમાં બેઠો એટલે અમે તો ભાઈ વાલા વારામાં ઊભી ગયા કેમ કે વારામાં ઊભું પડે એટલે ટિકિટ લઈને ઊભી ગયા વારામાં. પછી તો મિત્રો વારો આવી ગયો અમે બેઠી ગયા સરખીમાં એટલે સરખી શરૂ થઈ પેલા હું હવે વ્લોગ બનાવી લઈએ કેમ કે સલુમાં વ્લોગ નતો બને. પછી તો મિત્રો સરખીમાં તો પહેલી વાર બેહાને બીક ભાઈ એટલી લાગતી હતી પણ શું કરવું ભાઈ નખરા કરવા પડે થોડાક વ્લોગમાં. પછી તો મિત્રો ડાયરેક્ટ સરખીમાંથી ઉતરીને અમે ડાયરેક્ટ વાણમાં જો કંઈક અલગ જ પ્રકારની મજા છે ને. વાણમાં બેહતા તો બેહાઈ ગયું પણ આ બધા રાયડું એટલી પાડતા હતા એટલે તમે વાત પૂછોમાં મિત્રો કેમ કે બીક જ એટલી લાગતી હતી કે જવા જો બેહતા બેહાઈ ગયું મિત્રો. આમાં ઉતરવું કેમ ભાઈ? સડાતા તો સડાઈ ગયું પણ ઉતરવું કેમ?